નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારથી। ઉમરગામના ગાંધીવાડી ખાતે મંગળવારે બપોરે એક શ્રમિક પરિવારની 3 વર્ષની માસૂમ બાળકી ઉપર વિધર્મી નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું હતું। ઘટનાને પગલે ઉમરગામ વિસ્તારના લોકોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી હતી। ઘટના બાદ પીડિત પરિવાર ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો। પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ઘૃણાસ્પદ ઘટનાના આરોપીને વહેલી તકે ઝડપી પાડવાની માંગ સાથે લોકો ઉમરગામ પોલીસ મથક ખાતે આવી પહોંચ્યા હતા। ગંભીર ઘટના અંગે જાણ થતાં વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા ઉમરગામ પોલીસ મથક ખાતે આવી પહોંચ્યા હતા। ઉમરગામ પોલીસ મથક ખાતે ઉપસ્થિત લોકોને એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ પોલીસની કામગીરી વિશે જાણકારી આપી वहली तके आरोपी ने झड़पी पाड़वानी खातरी आपी थी। मेरे डीवाईएसपी साहब, मेरी क्राइम ब्रांच की टीम, मेरी एसओजी की टीम, मेरे वापी टाउन का इंस्पेक्टर, मेरे मरीन पुलिस स्टेशन का इंस्पेक्टर, मेरे भिलाड़ का थाना प्रभारी, मैं खुद यहीं पे हूँ। हम लोगों को जैसे ही पता चला 7:30 बजे मुझे पहली बार इत्तला किया, मैं तुरंत वहीं से वलसाड़ से भाग के यहाँ पे आया हूँ। हमारा काम सबसे पहले ये बच्ची की पहले मेडिकल इन्वेस्टिगेशन किया जाए। एफआईआर जो नया भारतीय न्याय संहिता आया है उसमें जो पनिशमेंट है, स्ट्रिक्ट पनिशमेंट वाली जो भी कलमें हैं उसमें एफआईआर हम लोग दाखिल करेंगे। और मैं आप सबको प्रॉमिस कर रहा हूं कि जल्द से जल्द अक्यूज को पकड़ा जाएगा। आरोपी युवक झारखंड भागे ते पहला ज वलसाड जिल्ला અને પાલઘર જિલ્લાની પોલીસે ટ્રેનમાંથી તેને દબોચી લીધો હતો। આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિત ફાંસીની સજા થાય તે મુજબની કલમો લગાવી ઊંડાણપૂર્વક પોલીસે તપાસ હાથ ધરી હતી। આજે બુધવારે વહેલી સવારથી જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી। ઘટનાને પગલે આજે બુધવારે ઉમરગામ ટાઉન, ગાંધીવાડી, સોરસુંબા સહિત તાલુકાના અનેક વિસ્તારોમાં દુકાનદારોએ દુકાન બંધ રાખી હતી। જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારોમાં પણ મોટાભાગના ઔદ્યોગિક એકમો બંધ જોવા મળ્યા હતા। ઘટનાથી આહત થયેલા લોકોએ રસ્તા પર ઉતરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થિતિને ધ્યાને લઈ વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો હતો। વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી। પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની 3 વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા। દીકરી સાથે દુષ્કર્મની એમની કમ્પ્લેન હતી। તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે એને રિફર કરવામાં આવી હતી। માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા, નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે 65B 65(2) અને એની સાથે સાથે પોક્સોની કલમ 4, 5, 6, 8 મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી હતી। આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે અને એ ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાક્કી બાતમી આધારે અને પાક્કી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત, નાસિક અલગ અલગ રેલવે ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી સુરતથી વિરાર તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાર તરફ જઈ રહ્યો હોવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર એસપી સાહેબની મદદ લેવામાં આવી હતી। વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો। બનાવ બન્યાના 1 જ કલાકની અંદર આરોપીને પકડી લેવામાં આવ્યો છે। ફરિયાદી આરોપીના સંપર્કમાં છેલ્લા 15 દિવસથી આવ્યો હતો। ફરિયાદીની એની સાથે આરોપીની જે બહેન છે એના મારફતે મિત્રતા થઈ હતી। ફરિયાદી આરોપી બંને એકબીજાના મિત્ર જ છે, બંને એકબીજાને ઓળખે છે અને ફરિયાદીએ જ આરોપીને પોતાની કંપનીમાં 15 દિવસ પહેલાં નોકરી લગાવ્યો હતો અને બંને સાથે જ નોકરીએ જતા હતા અને એ બંનેની એકબીજાની ઓળખાણના કારણે જ એણે આ દીકરીની સાથે એકલતાનો લાભ લીધો હતો। આરોપીને તાત્કાલિક પકડી લીધો છે અને જે દીકરી છે બધાની હાલત સ્વસ્થ છે। 7 અધિકારી કર્મચારીની ટીમ, આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની તપાસ કરશે। વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી આગામી 2 વીકમાં આ ગુનાના કામે ચાર્જશીટ કરી દેવામાં આવશે અને આ ગુનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે સજા થાય એવો પ્રયત્ન વલસાડ જિલ્લા પોલીસનો રહેશે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ બનતો પ્રયત્ન આરોપીને પકડવામાં કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે બાળકીની પણ તબિયત પ્રોપર રહે એના માટે તાત્કાલિક એના મેડિકલ પણ કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લા પોલીસે
પૂરતી કામગીરી કરી એના કારણે જ આરોપી 1 કલાકની અંદર પકડાઈ ગયો છે. ઘણા બધા લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, ઘણા બધા લોકો ગેરસમજ અને ગેરમાર્ગે દોરાયા છે. હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ વ્યક્તિ, મારો ઉમરગામનો વ્યક્તિ કે મારો વલસાડ જિલ્લાનો વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય. દીકરીની તબિયત એકદમ સ્વસ્થ છે. આરોપી પકડી પાડવામાં આવ્યો છે. એસઆઈટીની ટીમ તમામ સાંયોગિક પુરાવા, તમામ વૈજ્ઞાનિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા એકઠા કરીને પ્રોપર એવિડન્સ સાથે ચાર્જશીટ કરશે, જેથી કરીને આરોપીને સખતમાં સખત સજા થઈ શકે. કલમ 65(2) વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ જ કલમનો આની અંદર પોક્સોની કલમ 4, 5, 6, 8 અને કલમ 65(2) સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.